ધોરણ 9 પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2024 એમાં વિભાગ ડી પ્રકરણ નંબર 2ની વાત કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે. સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. દર્શાવેલું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર થાય L ગુણ્યા બી. એટલે ઓલરેડી અહીંયા બે ગુણાકાર શોધવા પડે, મતલબ આનો શું નીકાળવો પડે? અવયવ. હવે જ્યારે પ્રશ્ન છે 25a² માઇનસ 35a વત્તા 12, જ્યારે એનો સ્ક્વેર હોય, પછી ખાલી એ હોય અને પછી અચળ પદ હોય, ત્યારે એના અવયવ કાઢવા માટે વચ્ચેવાળા પદના બે ભાગ કાઢવા પડે. પરંતુ એ બે ભાગ એવા હોવા જોઈએ જે પહેલો પદ અને ત્રીજા પદનો શું હોય? ગુણાકાર. તો પહેલા પદનો ત્રીજા પદનો ગુણાકાર 25a² ગુણ્યા 12 બરાબર થાય 300a². હવે ગુણાકાર કરવાથી 300 જવાબ આવે અને સરવાળો બાદ બાકી 35 આવે એવી એક સંખ્યા છે, જે છે 15a ગુણ્યા 20a. તો ચલો પહેલા પદને એમના એમ લખી દઈએ, 25a² માઇનસ 15a માઇનસ 20a વત્તા 12. બંને માઇનસ એટલે લીધા કે આપણે 35 કેવા જોઈએ છે? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ થાય અને 20 ને 15નો સરવાળો 35 થઈ જાય છે. હવે પહેલા બે પદમાંથી કોમન નીકાળવાનું. તો 25 અને 15માં સામાન્ય અવયવ શું આવે છે? તો 5. તો 5 એનો વર્ગ અને અહીંયા ખાલી એ, તો એનો પણ સામાન્ય અવયવ એ. તો કૌંસમાં વધશે 5 ગુણ્યા શું કરીએ? 25 આવે 5, એટલે કૌંસમાં વધશે 5a માઇનસ 15 ભાગ્યા 5 કરો એટલે 3. પછી અહીંયા 20a અને 12માંથી શું કોમન નીકળે છે? તો -4. તો અહીંયા ફરીથી કૌંસમાં 5a. હવે અહીંયા જો પ્લસ છે પણ કૌંસની બહાર માઇનસ છે, એટલે પ્લસવાળું ચિહ્ન બદલીને શું થઈ જાય? માઇનસ. અને 4 તરી 12. તો હવે જો બંને કૌંસ એક જેવા મળી ગયા છે, તો આપણો અવયવ સાચો છે. તો જે એક કૌંસને એક વાર લખી દઈએ, 5a માઇનસ 3, અને બહાર જે વધ્યું છે 5a અહીંયા -4, એને બીજા કૌંસમાં લખી દઈએ, 5a માઇનસ 4. તો આ છે આપણો જવાબ. તો સંભવિત લંબાઈ બરાબર શું થશે? 5a માઇનસ 3 અને પહોળાઈ બરાબર થશે 5a માઇનસ 4. ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન છે, ક્ષેત્રફળ 10x² પ્લસ 11x વત્તા 3 આપેલું છે. અહીંયા પણ વચ્ચેવાળા પદના બે ભાગ કરીશું, કેમ કે x² પછી x અને પછી અચળ પદ છે. હવે અહીં બે ભાગ કેવા થશે? તો 11ના બે ભાગ, પણ એ જે શું હશે? તો 10x² ગુણ્યા 3. 10x² ગુણ્યા 3, 10 તરી 30. તો 30x² ના અવયવો વિચારો. 1 ગુણ્યા 30, 2 ગુણ્યા 15, 3 ગુણ્યા 10, 5 ગુણ્યા 6. તો અહીંયા જો 5 અને 6 ભેગા થઈને 11 થઈ શકે છે. તો અહીંયા 11xની જગ્યાએ શું લઈશું આપણે? 5x અને 6x. પહેલું પદ એનું એ જ 10x² વત્તા 5x વત્તા 6x વત્તા છેલ્લું પદ એનું એ જ 3. ફરીથી પહેલા બે પદમાંથી કોમન, 10 અને 5નો સામાન્ય અવયવ 5, x² અને xમાંથી કોમન નીકળશે x. કૌંસમાં અહીંયા 5 ગુણ્યા 2 કરો તો 10 થાય, પછી x ગુણ્યા x કરો તો અહીંયા x નો સ્ક્વેર થાય, પ્લસ હવે 5x જે છે આખું નીકળી ગયું છે, તો અહીંયા કશું નથી વધતું. શું વધે? 1. પછી પ્લસ 6x અને 3નો કોમન 3, કૌંસમાં 2x વત્તા કશું નથી એટલે 1. તો એક કૌંસમાં છે 2x પ્લસ 1 અને બહાર જે વધ્યું છે એ 5x વત્તા 3. તો અહીં લંબાઈ બરાબર 2x પ્લસ 1 અને પહોળાઈ બરાબર 5x પ્લસ 3. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બહુપદી gx એ આપેલ બહુપદી px નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો.
px બહુપદી આપેલી છે 2x નો ઘન વત્તા x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1. gx બરાબર આપેલું છે x વત્તા 1. હવે એમ કીધું છે gx એ અવયવ છે કે નહીં એ નક્કી કરો. તેના માટે એકવાર માટે માની લેવાનું કે અવયવ છે. જો અવયવ હોય તો gx બરાબર આપણને જવાબ મળે 0. gx ની જગ્યાએ કિંમત મૂકો એટલે x વત્તા 1 બરાબર 0. તો x બરાબર પ્લસ 1 પેલી બાજુ જાય તો 0 માઇનસ 1 માટે x બરાબર શું મળે -1. તો આ x બરાબર -1 કિંમત મૂકીને ચેક કરવાનું કે px બહુપદી શૂન્ય મળે છે કે નહીં. તો px ની જગ્યાએ શું શોધવાનું p -1 બરાબર જ્યાં જ્યાં x છે એની જગ્યાએ શું મૂકીશું -1. તો 2 કૌંસમાં x ની જગ્યાએ -1 નો ઘન પ્લસ x સ્ક્વેર ની જગ્યાએ -1 નો વર્ગ માઇનસ 2 કૌંસમાં -1 -1 બરોબર 2 -1 નો ઘન -1 પ્લસ -1 નો વર્ગ 1 -2 ગુણ્યા -1 એટલે -2 સોરી માઇનસ માઇનસ પ્લસ 2 પછી -1 બરોબર 2 ગુણ્યા -1 એટલે -2 પછી +1 +2 -1 તો -2 + 2 ઉડી ગયા +1 -1 ઉડી ગયા બરોબર જવાબ મળે છે 0. જવાબ 0 મળે છે માટે gx એ બહુપદી px નો અવયવ છે. એમાં બીજો દાખલો px બરાબર x નો ઘન વત્તા 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6. એમાં gx બરાબર આપેલ છે x વત્તા 3. આમાં પણ gx બરાબર શું ધારવાનું 0. gx ની જગ્યાએ x વત્તા 3 બરાબર 0. તો x બરાબર શું થશે +3 આ બાજુ જાય તો 0 - 3 એટલે x બરાબર શું મૂકવાનું -3. px ની જગ્યાએ શું શોધવાનું છે હવે p -3 બરાબર x ની જગ્યાએ -3 નો ઘન પ્લસ 2 કૌંસમાં -3 નો વર્ગ -5 કૌંસમાં -3 પછી -6 બરાબર -3 નો ઘન -27 પ્લસ 2 -3 નો વર્ગ 9 થઈ જશે -5 ગુણ્યા -3 એટલે +5 તરી 15 અને -6. અહીં યાદ રાખજો કે જ્યારે બેકી સંખ્યામાં હોય ઘાત ત્યારે માઇનસની ઘાત હોય તો પણ શું થઈ જાય પ્લસ અને જ્યારે ઘાત એકી સંખ્યામાં હોય તો માઇનસનું માઇનસ રહેશે બરાબર -27 પ્લસ 9 દુ 18 પ્લસ 15 -6 માઇનસવાળી કિંમતોનો સરવાળો કરો 27 ને 6 33 તો -33 પ્લસ 18 ને 15 એ પણ 33 તો +33 -33 ઉડી જાય એટલે જવાબ આવે છે 0. તો અહીં પણ શું લખાશે gx એ બહુપદી px નો અવયવ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ચકાસો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન -3abc બરોબર 1/2 કૌંસમાં a વત્તા b વત્તા c મોટા કૌંસમાં a - b નો સ્ક્વેર પ્લસ b - c નો હોલ સ્ક્વેર પ્લસ c - a નો હોલ સ્ક્વેર. હવે આ બંને સરખું છે કે અલગ અલગ એ ચકાસવાનું છે. તો આપણે જમણી બાજુની ગણતરીથી શરૂઆત કરીએ. મતલબ કે આને કહેવાય ડાબા આને કહેવાય જબા. આમાં પણ બે રીતે દાખલો થાય. એક ડાબાનું નિત્યસમ લખી દો અને પછી એને તમે આની સાથે સરખાવો વારાફરતી એક સ્ટેપ પછી બીજો સ્ટેપ કાં તો પછી જબા પરથી ડાબાને સાબિત કરો. તો જબા પરથી આપણે કરીએ. તો જમણી બાજુના પદ મુતાબિક જબા 1/2 કૌંસમાં a પ્લસ b પ્લસ c. હવે જે બીજા કૌંસમાં છે a - b નો હોલ સ્ક્વેર
એનું નિત્યસમ લખીએ તો એનું નિત્યસમ થાય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, પછી પ્લસ b માઇનસ c નો હોલ સ્ક્વેર છે તો એનું નિત્યસમ થશે પ્લસ b સ્ક્વેર માઇનસ 2bc પ્લસ c સ્ક્વેર પ્લસ c માઇનસ એનો હોલ સ્ક્વેરનો નિત્યસમ થશે c સ્ક્વેર માઇનસ 2ac પ્લસ a સ્ક્વેર. તો હવે અહીંયા જુઓ કે એક જેવા પદ કયા કયા છે તો એને સરખાવી દઈએ, મતલબ જોડે લાવી દઈએ. કૌંસમાં a પ્લસ બી પ્લસ સી, મોટા કૌંસમાં અહીંયા a સ્ક્વેર, બીજું આ રહ્યું a સ્ક્વેર, એને નજીક લાવી દઈએ તો a સ્ક્વેર, પછી આ પ્લસ બી સ્ક્વેર એટલે પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પછી બંને સી સ્ક્વેર તો પ્લસ સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, પછી અહીંયા શું છે માઇનસ 2ab માઇનસ 2bc અને માઇનસ 2ac, અલગ અલગ છે તો લખી દઈએ માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca. હવે આમાં એક જેવા ચલ હોય અને ઘાત પણ એક જેવી હોય તો સરવાળો થાય. તો 1/2 કૌંસમાં a પ્લસ બી પ્લસ સી, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર એટલે 2c સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca. ત્યારબાદ 1/2 કૌંસમાં a પ્લસ બી પ્લસ સી. હવે અહીંયા જુઓ બધામાં 2 કોમન છે તો 2ને બહાર નીકાળી દો અને કૌંસમાં a સ્ક્વેર પ્લસ બધેથી 2 નીકળી જશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. હવે આ ગુણ્યા 2/2 ઉડી જશે. વધ્યું શું તો a પ્લસ બી પ્લસ સી અને બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. હવે બંને કૌંસ છે, કૌંસ ના હોય તો પણ એને ગુણાકાર કહેવાય. જ્યારે પણ ગુણાકારમાં કિંમત હોય, અહીંયા પણ 3 કિંમત છે તો અહીંયા ખાલી પહેલાં એને આખા કૌંસ જોડે ગુણવો પડે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. પછી પ્લસ બીને એની સાથે ગુણો તો પ્લસ બી કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. પછી પ્લસ સીને તો પ્લસ સી કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. હવે ગુણાકાર કરી દઈએ તો એને આખા કૌંસ જોડે ગુણીએ તો a ગુણ્યા a સ્ક્વેર એટલે એનો ઘન પ્લસ a ગુણ્યા બી સ્ક્વેર તો a બી સ્ક્વેર પ્લસ a ગુણ્યા સી સ્ક્વેર એટલે ac સ્ક્વેર, a ગુણ્યા માઇનસ ab એટલે માઇનસ a સ્ક્વેર બી, a ગુણ્યા માઇનસ બીસી એટલે માઇનસ a બી સી માઇનસ a ગુણ્યા માઇનસ સી એટલે માઇનસ સી a સ્ક્વેર. પછી બીજા પદ આને નીચે લખી દઈએ પ્લસ બી ગુણ્યા a સ્ક્વેર એટલે a સ્ક્વેર બી પ્લસ બી ગુણ્યા બી સ્ક્વેર એટલે બીનો ઘન પ્લસ બી ગુણ્યા સી સ્ક્વેર એટલે બી સી સ્ક્વેર માઇનસ એ બી ગુણ્યા બી એટલે માઇનસ એ બી સ્ક્વેર માઇનસ બીસી ગુણ્યા બી એટલે માઇનસ બી સ્ક્વેર સી માઇનસ સી એ ગુણ્યા બી એટલે માઇનસ અને ગોઠવી દઈએ તો એ બી સી. પછી ત્રીજું પદ પ્લસ, બધું પ્લસ જ છે, આ પણ અહીં પણ પ્લસ
સી ગુણ્યા એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર સી પ્લસ સી ગુણ્યા બી સ્ક્વેર એટલે બી સ્ક્વેર સી પ્લસ સી સ્ક્વેર ગુણ્યા સી એટલે સીનો ઘન માઇનસ એ બી ગુણ્યા સી એટલે માઇનસ એ બી સી માઇનસ બીસી ગુણ્યા સી એટલે બી સી સ્ક્વેર માઇનસ સી એ ગુણ્યા સી એટલે સીનો સ્ક્વેર એ. હવે અહીંયા જો એક જેવા પદ હોય જે પ્લસ માઇનસ હોય તો ઉડી જશે, પ્લસ પ્લસ હોય તો એનો સરવાળો થશે. ઠીક છે, તો અહીંયા પ્લસ એ બી સ્ક્વેર માઇનસ એ બી સ્ક્વેર ઉડી ગયા. પછી માઇનસ એ સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર બી ઉડી ગયા. હવે એક જેવા પદ શોધો ખાલી. અહીંયા શું છે, એસી સ્ક્વેર અને આ સી સ્ક્વેર એ બંને એક જ કહેવાય. પ્લસ એસી સ્ક્વેર અને અહીંયા એ સી સ્ક્વેર માઇનસ છે એટલે ઉડી જશે. પછી આ માઇનસ બી સ્ક્વેર સી પ્લસ બી સ્ક્વેર સી ઉડી જશે. પછી પ્લસ બીસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર ઉડી જશે. પછી અહીંયા એ સ્ક્વેર સી માઇનસ અને એ સ્ક્વેર સી પ્લસ ઉડી જશે. વધશે કેટલું, તો અહીંયાથી ખાલી એનો ઘન, પછી અહીંયા માઇનસ એ બી સી, અહીંયાથી પ્લસ બીનો ઘન, અહીંયાથી ફરી માઇનસ એ બી સી પ્લસ સીનો ઘન માઇનસ એ બી સી. આને પણ ગોઠવી દઈએ તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન, પછી માઇનસ એ બી સી માઇનસ એ બી સી માઇનસ એ બી સી એટલે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ અહીંયા 3 વખત છે એટલે માઇનસ 3 એ બી સી, જે પ્રશ્નમાં હતો બરોબર ડાબી બાજુની વસ્તુ સાબિત થાય છે. ઠીક છે, તો આ ચકાસણી થઈ ગઈ. પ્રશ્ન નંબર 4, નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તેમના શક્ય પરિણામ શોધો. હવે લંબઘનનો ઘનફળ એટલે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, તો એના શક્ય પરિણામ કેટલા થાય, 1, 2 અને 3. ઘનફળ આપેલું છે 3x સ્ક્વેર માઇનસ 12x, તો બંનેમાંથી કોમન જેટલું નીકળતું એટલું નીકાળી દઈએ. બંનેનો સામાન્ય અવયવ છે 3, તો 3 કોમન. એક્સનો સ્ક્વેર અને અહીંયા એક્સ, તો 1x કોમન, કૌંસમાં અહીંયા ખાલી એક્સ વધે છે અને માઇનસ 3 ચોક 12 એટલે એક્સ માઇનસ 4. તો જો 3 ગુણ્યા એક્સ કહેવાય એટલે 3 અને એક્સને છૂટા પાડી દઈએ. 3 ગુણ્યા એક્સ માઇનસ 4, આ 3 અલગ અલગ અવયવ મળે છે. તો એને સંભવિત લંબાઈ બરાબર 3, પહોળાઈ બરાબર એક્સ અને ઊંચાઈ બરાબર એક્સ માઇનસ 4 કહી શકાય છે. એમાં જ બીજો દાખલો છે, ઘનફળ 12ky સ્ક્વેર વત્તા 8ky માઇનસ 20k આપેલ હોય, તો આમાંથી પણ જેટલું કોમન નીકળે એટલું નીકાળીએ. ત્રણેયમાં સામાન્ય અવયવ 4 છે તો 4 કોમન, પછી k પણ કોમન છે તો k કોમન નીકાળી દઈએ. કૌંસમાં વધશે 4 તરી 12 y સ્ક્વેર, પછી 8 છે એટલે 4 દુ 8 એટલે વત્તા 2y, પછી અહીંયા માઇનસ છે તો 4 × 25 એટલે 5. હવે અહીંયા જો અહીંયા ફરી વાય સ્ક્વેર વાય અને અચળ પદ મળે છે, માટે આના પણ અવયવ નીકળશે. તો 4k એમના એમ. આમાં અવયવ યાદ હશે કે પહેલા પ્રશ્નમાં આવ્યા હતા તે જ પ્રમાણે વચ્ચેવાળા પદના 2 ભાગ. કેવા ભાગ, તો પ્રથમ પદ અને ત્રીજા પદનો જે ગુણાકાર થાય. તો -5 ગુણ્યા 3y સ્ક્વેર જે થશે 15y સ્ક્વેર, એના 2 ભાગ 5 તરી 15 થાય એટલે 5 ગુણ્યા 3 કરો તો 15, અને 3માંથી 5 કાં તો 5માંથી 3 બાદ કરો એટલે આપણને 2y મળી જાય. ઠીક છે.
તો પહેલું પદ 3y² એમનું એમ, છેલ્લું પદ -5 એમનું એમ. તો 5y ને 5ની સાથે ગુણવા હોય, મતલબ 5ની સાથે એને જોડ બનાવ્યો, તો એ 5y ને આ બાજુ ગોઠવીએ, 5y અને 3y ને આ બાજુ ગોઠવીએ. હવે જોઈએ છે +2, તો મોટી સંખ્યાની કિંમત પ્લસ રાખો અને નાની સંખ્યાને માઇનસ. તો 5માંથી 3 બાદ થાય તો +2 મળી જાય. 4k એમના એમ. અહીંયા પહેલાં બે પદમાંથી કોમન નીકાળીએ તો 3 અને y કોમન નીકળે છે, કૌંસમાં y માઇનસ, અહીંયા બધું કોમન નીકળી ગયું એટલે 1, પછી +5, કૌંસમાં ફરીથી y માઇનસ 1. બંને સામાન્ય અવયવ સરખા આવી ગયા છે, તો આપણો અવયવ સાચો છે. તો 4k એમના એમ કૌંસમાં જે બંને અવયવ એક સરખા નીકળ્યા y માઇનસ 1 એ લખી દઈએ, અને બીજા કૌંસમાં 3y + 5 જે બહાર વધ્યું છે. તો આમાં 3 અવયવ કયા કયા નીકળે છે? 4k, y માઇનસ 1 અને 3y + k. એટલે લંબાઈ બરાબર 4k લઈ શકાય, પહોળાઈ બરાબર y માઇનસ 1 લઈ શકાય, અને ઊંચાઈ બરાબર 3y + 5 લઈ શકાય છે. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અવયવ પાડો. એમાં પહેલો દાખલો 49x² + 28xy + 4y². જો પહેલું પદનું પણ વર્ગમૂળ નીકળે છે, બીજા પદનું પણ વર્ગમૂળ નીકળે છે. શું નીકળે? તો 7x², છેલ્લું પદ +2y². પહેલો વર્ગ હોય ને છેલ્લો વર્ગ હોય એ આ રીતે અવયવ મળે છે, a² + 2ab + b². તો આ શેનું નિત્યસમ છે? તો a + b²નું. તો અહીંયા જો 2abની જેમ ગોઠવી દે એટલે +2, કૌંસમાં a એટલે અહીંયા 7x, b એટલે 2y. ચેક કરી લો, 7 દુ 14 દુ 28 xy મળી જાય છે. આને પહેલાંની જેમ ગોઠવી દઈએ, a + b² જેમ. a એટલે 7x, પછી વચ્ચેવાળા પદનું ચિહ્ન પ્લસ, અને છેલ્લું પદ 2y². એમાં જ બીજો દાખલો 8a² + 27b² + 36a²b + 54ab². તો જો આ કોઈકનો ઘન છે 8, 27 પણ કોઈકનો ઘન છે. આ a નો ઘન, b નો ઘન એવો એક નિત્યસમ છે. પહેલાં આને ઘનમૂળમાં સેટ કરી દઈએ. તો 2a² પ્લસ 3 નો ઘન 27 એટલે 3b² પ્લસ આ બંનેમાંથી જેટલું થાય એટલું કોમન નીકાળી દઈએ, તો 18 દુ 36 અને 18 તરી 54 નીકળે છે. તો 18 a² માંથી a કોમન, b² અને અહીંયા b એમાંથી b કોમન, કૌંસમાં શું વધશે? 18 દુ 36, પછી અહીંયા a નો વર્ગ હતો એ નીકળી ગયો એટલે વધ્યું a વત્તા 18 તરી 54 એટલે 3, અહીંયા b નો વર્ગ છે એટલે b કોમન નીકળી ગયું. આ કયા નિત્યસમ અનુકૂળ છે? તો જોઈએ તો a² પ્લસ b² પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ શેનું નિત્યસમ હતું? તો a + b². તો આને એ પ્રમાણે ગોઠવી દઈએ. તો જોઈ લો 3ab છે, a એટલે હજુ આને છૂટું પાડીએ તો 2a² વત્તા 3b² વત્તા 3a એટલે 2a, b એટલે 3b. ચેક કરી લો, 3 તરી 9 દુ 36 થાય છે, ગુણ્યા ab અને કૌંસમાં 2a વત્તા 3b. તો આને a વત્તા bના ઘનની જેમ ગોઠવી દો. a એટલે 2a પ્લસ b એટલે 3b². પ્રશ્ન નંબર 6, અવયવ પાડો. પહેલો દાખલો 125x² - 64y². આ શેના જેવું નિત્યસમ છે? તો x² - y², જેના બરાબર થાય x - y, બીજા કૌંસમાં x²
પ્લસ XY પ્લસ વાય સ્ક્વેર. મતલબ અહીંયા વચ્ચે માઇનસ છે તો પહેલા કૌંસમાં માઇનસ પછી બંને પ્લસ. જો અહીંયા પ્લસ હોય તો પહેલા કૌંસમાં પ્લસ પછી માઇનસ અને પછી પ્લસ. આની જેમ 125x ના ઘન માઇનસ 64y ના ઘનને ગોઠવી દઈએ. પહેલા x એટલે પ્રથમ પદનું ઘન, 125 શેનો ઘન છે? 5નો. x નો ઘન એટલે x આખાનો ઘન માઇનસ 64 શેનો ઘન છે? 4નો ઘન y એટલે 4y આખાનો ઘન. આને હવે નિત્યસમની જેમ ગોઠવીએ તો બરોબર પહેલાં x માઇનસ y એટલે પ્રથમ પદ 5x માઇનસ 4y, બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ એટલે 5xનો સ્ક્વેર પ્લસ x ગુણ્યા y એટલે એક પદ ગુણ્યા બીજું પદ. પહેલું પદ છે 5x ગુણ્યા બીજું પદ છે 4y પ્લસ વાયનો સ્ક્વેર. y એટલે બીજું પદ શું છે અહીંયા? 4y. તો 4yનો સ્ક્વેર. કૌંસ પૂરું. પહેલું કૌંસ એમનું એમ જ 5x માઇનસ 4y, બીજા કૌંસમાં 5નો વર્ગ 25 xનો વર્ગ x સ્ક્વેર પ્લસ 5 ચોક 20 ગુણ્યા x ગુણ્યા y એટલે xy પ્લસ 4નો વર્ગ 16y સ્ક્વેર. આ છે આપણો જવાબ. તેમાં બીજો દાખલો 8xનો ઘન માઇનસ 125yનો ઘન માઇનસ 60x સ્ક્વેર y વત્તા 150xy સ્ક્વેર. હવે અહીંયા જો xનો ઘન yનો ઘન, ફરીથી આગળ જેવો દાખલો. તો આ શેનું નિત્યસમ છે? એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3ab કૌંસમાં a પ્લસ બી. આ શેનો નિત્યસમ છે? તો a માઇનસ બીના ઘનનું. અહીંયા માઇનસ આવશે, કાં તો બધું માઇનસ કાં તો બધું પ્લસ. આનો બીજો નિત્યસમ છે a માઇનસ બીના ઘનનો. માઇનસ રાખવું હોય તો અહીંયા એનો ઘન માઇનસ બીનો ઘન. એકચ્યુઅલમાં છે આ જ. આને એ જોડે ગુણી દઈએ તો શું થઈ જાય? માઇનસ 3a સ્ક્વેર બી અને માઇનસ માઇનસ પ્લસ 3ab સ્ક્વેર. અહીંયા જો છેલ્લું પદ પ્લસ છે એટલે આ પ્રમાણે એને ગોઠવીએ. પહેલાં એનો ઘન, 8xનો ઘન શેનો ઘન થશે? 2xનો ઘન માઇનસ 125 5નો ઘન તો 5y ઘન માઇનસ 3 કૌંસમાં એનો સ્ક્વેર, એ એટલે 2x તો 2xનો સ્ક્વેર, બી એટલે બીજા કૌંસમાં 5y વત્તા 3 એ એટલે પ્રથમ પદ 2x ગુણ્યા બીનો સ્ક્વેર, બી એટલે 5y તો 5yનો સ્ક્વેર. અહીંયા સમજો કે 2નો વર્ગ 4, 4 પંચા 20, 20 તરી 60 થાય છે. 5નો વર્ગ 25, 25 દુ 100, 5નો વર્ગ 25, 25 દુ 50, 50 તરી 150 થાય છે. અને હવે a માઇનસ બીના ઘનની જેમ ગોઠવી દઈએ તો a એટલે 2x માઇનસ 5y, બી એટલે આખાનો ઘન. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. બહુપદી px બરોબર xની 4 ઘાત માઇનસ 2xનો ઘન વત્તા 3xનો વર્ગ માઇનસ ax વત્તા 3a માઇનસ 7 ને x વત્તા 1 વડે ભાગતા મળતી સંખ્યા 19 હોય તો એની કિંમત શોધો. પછી px ને x વત્તા 2 વડે ભાગતા મળતી શેષ પણ શોધો. તો સમજો કે આપણે x વત્તા 1 વડે ભાગીએ તો એના ભાગથી મળતી સંખ્યા કેટલી છે? 19. આપણે દર વખતે એનો અવયવ લઈએ. ધારો કે x વત્તા 1 જો અવયવ હોય તો x વત્તા 1 બરોબર શું લેતા હતા આપણે? 0. તો x બરોબર 0 પ્લસ 1 આ બાજુ એટલે માઇનસ 1 તો x બરોબર માઇનસ 1 લેતા હતા. પણ x બરોબર માઇનસ 1 લઈએ જ્યારે, જો એનો અવયવ હોય તો આપણને px બરોબર શું મળે? 0. પણ અહીંયા શેષ કેટલી મળે છે? 19. તો અહીંયા px બરોબર કેટલા લેવાના? 19. પણ આ 19 ક્યારે આવશે? જ્યારે x બરોબર શું લઈએ?
-1 તો P-1 બરાબર 19 છે. આવું સમજીને આગળ દાખલો ગણવાનો. તો જ્યાં x છે એની જગ્યાએ શું મૂકવાનું? -1. તો pxની કિંમત લખી દઈએ. px બરાબર x ની 4 ઘાત -2 x ની 3 ઘાત વત્તા 3 x નો વર્ગ માઇનસ ax વત્તા 3a માઇનસ 7 બરાબર. હવે pxની જગ્યાએ જવાબ શું લેવાનો છે આપણે? 19. પણ ક્યારે? જો x બરાબર -1 લઈએ ત્યારે. તો અહીંયા જ્યાં જ્યાં x છે એની જગ્યાએ -1 મૂકી દઈએ. -1ની 4 ઘાત -2 કૌંસમાં -1ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં -1 નો વર્ગ માઇનસ a કૌંસમાં -1 વત્તા 3a માઇનસ 7 બરાબર 19. માટે -1ની 4 ઘાત એટલે +1, -2 કૌંસમાં -1 નો ઘન એટલે -1, +3 -1 નો વર્ગ એટલે +1, માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા a એટલે a પ્લસ a પ્લસ 3a માઇનસ 7 બરાબર 19. હવે અહીં જુઓ. માટે 1 એમના એમ -2 ગુણ્યા -1 એટલે +2 પ્લસ 3 એકા 3 પ્લસ a વત્તા 3a એટલે 4a માઇનસ 7 બરાબર 19. માટે 1 વત્તા 2 3, 3 વત્તા 3 6 વત્તા 4a માઇનસ 7 બરાબર 19. 6 માઇનસ 7 એટલે -1. તો 4a માઇનસ 1 બરાબર 19. -1ને પેલી બાજુ લઈ જાઓ એટલે +1. માટે 4a બરાબર 19 પ્લસ 1. માટે 4a બરાબર 19 વત્તા 1 20. માટે a બરાબર 20 4 ગુણાકારમાં છે, 20ના ભાગાકારમાં જશે એટલે 20/4. માટે a બરાબર 5. આ છે આપણો જવાબ. હવે આનાથી શું મળ્યું? a બરાબર 5 મળ્યો ખાલી. હવે આપણો પ્રશ્ન હતો એની કિંમત શોધો જે 5 મળી ગયું છે. અને હવે બીજું pxની કિંમત શોધવાની છે જ્યારે x વત્તા 2 એનો અવયવ હોય ત્યારે. મતલબ x વત્તા 2 વડે ભાગાકાર કરો. બંનેનો મતલબ એકનો એક જ થાય. તો x વત્તા 2 બરાબર શું લેવાનું? 0. તો x બરાબર શું લઈ લેવાનું? 0 માઇનસ 2. તો x બરાબર જવાબ મળશે -2. હવે xની જગ્યાએ -2 લઈને એની કિંમત શોધવાની છે. તો ફરીથી pxની કિંમત લખીએ. તો px બરાબર કિંમત હતી x ની 4 ઘાત માઇનસ 2x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ માઇનસ. હવે અહીંયા જે ax વત્તા 3a માઇનસ 7. અહીંયા એની પણ કિંમત મૂકી દઈશું 5 અને xની જગ્યાએ શું મૂકીશું? -2. તો px બરાબર x ની 4 ઘાત xની જગ્યાએ મૂકવાના -2, -2ની 4 ઘાત -2 કૌંસમાં -2ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં -2 નો વર્ગ માઇનસ એની જગ્યાએ 5 અને કૌંસમાં xની જગ્યાએ -2 વત્તા 3 કૌંસમાં એની જગ્યાએ 5 માઇનસ 7. તો px બરાબર -2ની 4 ઘાત એટલે +16, -2 કૌંસમાં -2 નો ઘન એટલે -8 પ્લસ 3 કૌંસમાં -2 નો વર્ગ એટલે 4 માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10 વત્તા 5 તરી 15 માઇનસ 7 બરાબર 16. -2 ગુણ્યા -8, 8 દુ 16 માઇનસ માઇનસ પ્લસ 16 પ્લસ 4 તરી 12 પ્લસ 10 પ્લસ 15 માઇનસ 7 બરાબર 16 વત્તા 16 32, 32 વત્તા 12 44, 44 વત્તા 10 54, 54 વત્તા 15 69, 69 માઇનસ 7
બરોબર આપણને જવાબ મળે છે 62. તો px બરોબર શું મળશે 62. ક્યારે? જો x વત્તા 2 વડે એને ભાગાકાર કરીએ તો અહીં લખાશે px ને x વત્તા 2 વડે ભાગતા મળતી સંખ્યા 62 છે. તો અહીં આપણો પ્રકરણ 2 પૂર્ણ થાય છે.